કે ચાંડાલી ચેત રાજપત્ની જાતા રાજ્યા ચ માનિતા કદાચિત અપમાને પી મૂલત કાક્ષતિર ભવેત. તો જીવ કેવો હતો તો એનું ઉદાહરણ આપે છે. પહેલાં ઉદાહરણ આપે છે, પછી કહે છે એ વાતની સરખામણી કરશે. પહેલાં ઉદાહરણ આપે છે કે ચાંડાલી સ્ત્રી હોય, ચાંડાલી એટલે જે આપણે શુદ્ર હોય એનીથી પણ, એમાં પણ જે શુદ્રમાં પણ નીચામાં નીચા એ ચાંડાલ કહેવાય. સૌથી હીન કક્ષાના એ ચાંડાલ. એવી કોઈક ચાંડાલી સ્ત્રી રાજાને ગમી જાય અને રાજાની એ પત્ની બની જાય. રાજાને તો કોઈ બંધન ન હોય, રાજાને તો એ પત્ની બનાવી દે, પાછી બીજી બધી રાણીઓ એમાં માનીતી બની જાય. એવું શક્ય છે કે ચાંડાલી એ રાજાની પત્ની બનીને બીજી બધી પત્નીઓ જે છે રાજકુંવરીઓ હોય એ પત્ની રૂપે આવી હોય, એનાથી પણ માનીતા બની જાય, બની શકે. પછી રાજા કોઈનો મિત્ર થયો નથી. રાજા છે કોઈનો મિત્ર નહીં. ગમે ત્યારે તો રાજા કોઈના મિત્ર ન હોય. તો કદાચિત અપ્રસન્ન થઈ જાય રાજા, કદાચિત અપમાને પી, અપમાન કરી દે. પછી માનીતી રાણી બની ગયા પછી રાજા અપમાન કરે કે અપ્રસન્ન થાય. કદાચિત અપમાને પી, અને બીજો એક પાઠ પુરુષોત્તમજી લે છે, કદાચિત અપમાને પી એની બદલે અપમાને વા. એવો પુરુષોત્તમજી કહે છે. આ બે પાઠથી અર્થ કરી શકાય એમ છે. કદાચિત અપમાને વા, કદાચિત અપમાને પી, આ બે અર્થ. કદાચિત અપમાને પી મૂલત કાક્ષતિર ભવેત. કદાચ એ રાજા અપમાન પણ કરી દે તો એની ચાંડાલી કરતાં તો હવે નીચી સ્થિતિ થવાની નથી. ચાંડાલી છે એનાથી તો નીચા નથી જ જવાના, કારણ કે ચાંડાલી હતી, રાજપત્ની બની ગયા પછી રાજા અપમાન કરે તો રાજાની બેની વચ્ચેની વાત છે, અપમાન કરી દે રાજા. તો પહેલાં જે ચાંડાલીની જે અવસ્થા હતી એવી અવસ્થા તો હવે ન જ થાય. બીજું કે અહીં પત્ની શબ્દનો પ્રયોગ કર્યો છે. શાસ્ત્રની દ્રષ્ટિએ પત્ની ન થઈ શકે. પત્ની એને કહેવાય કે જે ધર્મ કાર્યમાં ભેગા બેસીને યજ્ઞ વગેરે કરી શકે એ પત્ની કહેવાય. જે યજ્ઞ વગેરેમાં સાથે ન બેસી શકે એને પત્નીપણું ન કહેવાય, પણ ત્યાં ભાર્યા કહેવાય કે ભોગ્યા કહેવાય. ભોગ્યા કહેવાય છે. તો એ ભોગ્યા કહેવાય, પત્ની ન કહી શકાય. અહીં પત્ની શબ્દનો મહાપ્રભુજી પ્રયોગ કરે છે. શાસ્ત્ર દ્રષ્ટિએ તો ચાંડાલી રાજાની પત્ની ન બની શકે. પત્નીપણું તો ધર્મ કાર્યની અંદર જો સાથે બેસવામાં આવેલ, આપણે તો એક શબ્દ ઉમેરીએ છીએ ધર્મપત્ની. ધર્મની રીતે લગ્ન થયા હોય તો ધર્મપત્ની થાય, તો એને પત્નીપણું થાય, નહીં તો ભોગ્યા રહે. એ ભોગ્યા કહેવાય છે. તો એ ચાંડાલી જે છે એ ભોગ્યા હોઈ શકે, પત્ની તો ન હોઈ શકે. તો અહીં પત્ની શબ્દનો પ્રયોગ કરીને શું મહાપ્રભુજી બતાવવા માંગે છે કે પત્ની શબ્દનો પ્રયોગ કર્યો છે એટલે પત્ની જે છે ત્યાગ યોગ્ય નથી. પત્નીનો ત્યાગ કરવો યોગ્ય નથી, કારણ કે પત્નીને કદાચ ત્યાગ કરવો હોય તો પણ એનું ભરણ પોષણ કરવું જોઈએ. એને કાઢી ન મૂકી શકાય. શાસ્ત્રમાં એને પણ હિસ્સો આપવો જોઈએ. એનું ભરણ પોષણ, કદાચ કોઈને વૈરાગ્ય આવી ગયો નીકળી જાય તો પણ પત્ની વગેરેને એનું પોષણ થાય એ પ્રકારની વ્યવસ્થા કરીને જ જવું પડે. એની પોષણ વગેરેની વ્યવસ્થા એને કરવી જોઈએ. શાસ્ત્ર એમ આપે છે ને. તો એ ત્યાગ યોગ્ય નથી. એક આપણે 252 વૈષ્ણવની વાર્તામાં પણ આવે છે. એ કુંભાર જે છે, કુંભાર અને એની એ સ્ત્રી જે છે ત્યાંથી ચાલી જાય, બીજા કુંભાર પાસે ચાલી જાય, પછી પાછા અકાલ પડે ત્યારે પાછી આની પાસે આવી જાય. તો એમ કહે છે કે પત્ની છે એ તો વાત બરાબર છે, લગ્ન કર્યા એની સાથે પાછા આવ્યા, પણ હવે તમને અંદર અમે નહીં રાખીએ, તમે આ રહો, બહાર રહો, તમને પ્રસાદ આપી દેશું. એટલે એનું પોષણ તો તોય કર્યું કે એનું પોષણ તો કરવું જોઈએ, પ્રસાદ આપી દેશું. તો એ કુમાર રોજ એને પ્રસાદ આપે છે. ત્યાગ કરવા યોગ્ય તો નથી કે એને ત્યાગ કરે છે, કારણ કે જેને ધર્મની રીતે જેને આપણે પાણી ગ્રહણ કર્યું એનો ત્યાગ યોગ્ય તો નથી. પત્ની ત્યાગ યોગ્ય નથી, ઉલટાનું ભરણ પોષણ કરવા માટે યોગ્ય છે. એને ભરણ પોષણ કાનૂની રીતે પણ અત્યારે ભરણ પોષણ આપવામાં આવે છે કે ભાઈ તમે અલગ રહેતા હો તો એને ભરણ પોષણ તો આપવું જોઈએ, મેન્ટેનન્સ તો આપવું જોઈએ. તો ત્યાગ યોગ્ય, સર્વથા ત્યાગ યોગ્ય નથી. એવી રીતે અહીં પત્ની શબ્દ
નો પ્રયોગ કરીને મહાપ્રભુજી એમ કહેવા માંગે છે કે ત્યાગ યોગ્ય નથી. એવી ચાંડાલી જો હવે રાજાની માનીતી તો એકવાર બની ગઈ, પત્ની તો બની ગઈ, હવે એ રાજાની પત્ની છે, એ બિરુદ તો એની સાથે જોડાઈ ગયું જ છે, મને ભોગ્યા તો ભોગ્યા. પણ હવે પહેલાં જેવી ચાંડાલી જેવી સ્થિતિ તો હવે નહીં થાય, કદાચ ત્યાગ કરી દે તો પણ એના કરતાં તો ઊંચું સ્ટેજ, બીજા બધી ચાંડાલીઓ જેવી સ્થિતિ તો એની નહીં જ થાય, એના કરતાં એની સ્થિતિ તો ઊંચી જ રહેવાની છે. એક આ ઉદાહરણ આપે છે, લૌકિક રીતે ઉદાહરણ આપે છે. એનો સંબંધ આ દૃષ્ટાંતનો એ સંબંધ કેવી રીતે છે સિદ્ધાંતમાં, તો કહે છે સમર્પણાદ અહમ પૂર્વમ ઉત્તમ કિમ સદા સ્થિત કામમાધમતા ભાવ્યા પશ્ચાતાપો યતો ભવેત. એનો આ ઉદાહરણ આપવાનું તાત્પર્ય શું છે કે ચાંડાલી રાજાની પત્ની બની, રાજાની પત્ની બની પછી બીજા કોઈ બધા કરતાં તો એનું ઊંચું સ્ટેજ જ રહેવાનું, કોઈ એનો સ્પર્શ વગેરે કરી શકે નહીં, કોઈ એની સામે જોઈ શકે નહીં, કારણ કે રાજાની પત્ની તો છે જ. રાજા ત્યાગ કરી દે તો પણ એનું જે સ્થાન તો ઊંચું જ રહેવાનું છે, ત્યાગ કરી દે તો પણ બીજા દ્વારા એ ભોગ કરવા યોગ્ય નહીં બને, બીજા કોઈ સ્પર્શ કરતા પણ એને કરી શકે નહીં, રાજાની પત્ની જ. એ બિરુદ તો લાગેલું જ છે, ભલે અપમાનિત પત્ની, માનીતી ને અપમાનિતી રાજા નથી, માનીતી ને અણમાનીતી એ આપણે વાત છે કે પછી અણમાનીતી પણ રાણી તો છે, અણમાનીતી છે પણ રાણી તો છે. એટલે કદાચ અપ્રસન્ન થઈ જાય તોય પેલા જેવી અધમગતિ હવે નહીં થઈ શકે. એટલે સમર્પણાદ અહમ પૂર્વમ ઉત્તમ કિમ સદા સ્થિત. સમર્પણથી પહેલા સમર્પણાદ અહમ પૂર્વમ ઉત્તમ કિમ સદા સ્થિત કામમાં અધમતા ભાવ્યા પશ્ચાતાપયતું ભવે. ઠાકોરજીએ સમર્પણ ઠાકોરજીને કર્યું એટલે તો મને ભગવદી પણ પ્રાપ્ત થયું, એનાથી પહેલાં હું ક્યાં ઉત્તમ હતો, હું તો જેમ એક પ્રાકૃત સામાન્ય મનુષ્ય હતો. તો આ વિચાર કરવો જોઈએ કે સમર્પણને કારણે જે કાંઈ જે મહત્તા જે છે એ સમર્પણને કારણે પ્રભુને મેં સમર્પિત થયો એના કારણે મારી અંદર મહત્તા પ્રકટ થઈ છે કે હવે હું પ્રભુનો એક ભગવદીય દાસ છું. ભગવદીનો અર્થ બહુ મહાન તાદર્શી એવો જ અર્થ કરવાનો નથી, પણ ભગવાન ના હોવું એ ભગવદીય કહેવાય. જે ભગવાનના છે, ભગવાનને સમર્પિત છે એ ભગવદીય છે. જે ભગવાનને સમર્પિત નથી ને અન્યત્ર સમર્પિત છે એ પાછા ભગવદીય નથી. પોતાના ઠાકોરજીની સેવા ના કરે ને બીજે કરવા જતા હોય એ બધા ભગવદીય નથી, એ બધા ભગવદીય નથી, પણ કાંઈક જોરદાર માણસો છે, ખેલાડી છે, અઠંગ, એ બધા અઠંગ ખેલાડી છે, ભગવદીય ના કહેવાય. ભગવદી પોતાના ઠાકોરજીની સેવા કરે, ભલે બીજા કોઈ મહાન ધર્મો હોવા એવું કંઈ જરૂરી નથી કે ચમત્કારિક શક્તિઓ હોય એ ભગવદી કહેવાય એવું નથી. પોતાના ઠાકોરજીની સેવામાં એ સ્થિત થઈને રહે, ઠાકોરજીનો દાસ થઈને રહે, સમર્પિત થઈને રહે અને એને છોડીને ક્યાંય ભટકે નહીં વગેરે, એ ભગવદી છે. ભગવદીમાં કંઈ કોઈ ચમત્કારિક શક્તિઓ હોય ને અલૌકિક સામર્થ્ય હોય ને કોઈને હાથ મૂકી દે ને એનું કામ થઈ જાય એને ભગવદી કહેવાય એવું નથી. ભગવાન ના હોવું, પ્રભુ ના હોવું, પ્રભુને સમર્પિત હોવું અને જે કાંઈ પણ આપણી મહત્તા છે, જે કાંઈ પણ આપણું લેબલ છે અહીં માથે એ કેનાથી, એ તો કયો ઠાકોરજીને તમે સમર્પિત છો એટલે ગામ તમને એમ કહે છે કે તમે મોટા. પણ મોટાઈ ક્યાંથી આવી? તમારા ઘરમાં જે ઠાકોરજી બિરાજે છે એટલે બીજા તમને પૂછવા આવે છે કયો અમારે કેમ કરવું હું, તમે મોટા. ગામમાં 2-5 કોટડી હોય એને બધા પૂછતા હોય, શું કામ પૂછે છે? તો એને એમ લાગે મારી બહુ મહત્તા છે, બધા મારી પાછળ ચાલે છે. તમારી મહત્તા નથી, તમે ઠાકોરજીની સેવા કરો છો ને એટલે લોકો તમને મોટા માને છે કે આ ભાઈ ઠાકોરની સેવા કરે છે, આપણને નહીં ખબર પડે, એને વધારે ખબર પડે. તો આપણે તરત આપણી મોટાઈ માની બેસીએ છીએ. પણ મોટાઈ છે ઘરમાં તમારે ઠાકોરજી બે, એ લોકો સેવા નથી કરતા એટલે સેવા કરે છે, એને પૂછે છે કે ભાઈ આમાં શું કરે, અમને તો પુષ્ટિમાર્ગમાં ખબર નથી પડતી. પણ એની જે કાંઈ મોટાઈ છે કોના કારણે છે? એ ઘરમાં જે ઠાકોરજી બિરાજે છે એના કારણે તમને મોટા ગણે છે. કોઈ આપણે એમ કહે છે નહીં હું મોટો થઈ ગયો. એટલે આ પ્રકારની વાત છે કે સમર્પણથી પહેલાં હું ક્યાં ઉત્તમ હતો એ વિચાર કરો. સમર્પણની પહેલાં મારી સ્થિતિ કેવી હતી? ઠાકોરજીને સમર્પણ કર્યું, સમર્પિત જીવન જીવીએ છીએ એટલે એને કે પહેલાં આપણે આ લૌકિક મનુષ્યની જેમ જ પ્રવાહમાં તણાતા હતા, આપણે પણ એવા જ હતા. ઘણાય હોઈ શકે એવા પહેલાંથી પ્રારંભથી ઘરમાં કોઈ ધર્મ ન હોય તો પહેલાં હોટલ ને બજાર ને બધું ચાલતું હોય, લસણ ડુંગળી આ તે જે કાંઈ
એ તો વિચાર કરો, એ કેમ ભૂલી ગયા બધું? અને મોટાઈમાં જ ખાલી ફરો છો. આ બધી મોટાઈ એવી ક્યાંથી? પેલા કેવા હતા? પેલા હતી કઈ મોટાઈ? પેલા આ બધાની સાથે હતા કે નહોતા? હવે શું ફેર થઈ ગયો છે? ઠાકોરજીને તમે સમર્પિત થયા છો, સમર્પણ કર્યું છે પ્રભુને, એના કારણે તમે ભગવદી થયા છો. તો જે કાંઈ મહત્તા છે એ પાછી કોની મહત્તા છે? કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ. કૃષ્ણ જ ને કારણે ઘરમાં તમારે કૃષ્ણ બિરાજે છે ઠાકુરજી, એના કારણે આપણને એક છાપ મળી છે ભગવદી. ભગવાનને કારણે ભગવદી થવાય. પણ અત્યારના ભગવદી એવા છે કે ભગવાન વગર જ ફરે છે, ભગવાનની સાથે લેવા દેવા નથી, અને પાછા ભગવદી તોય ભગવદી. ભગવાન સાથે લેવા દેવા નહીં. કાંઈ ઠાકોરજી ક્યાં બિરાજતા હોય? જેમ કે આજે લંડન અમેરિકાની અંદર એમ કહે છે કે મા ને દીકરો, બાપ ને દીકરો અઠવાડિયા 15 દિવસે એક મળતા હોય, બાકી ફોનથી વાત કરતા હોય, અને 8-8 દિવસ તો ફોનમાં એને વાતચીત થતી હોય. એક જ ઘરમાં રહેવાવાળા ફોનથી મળતા હોય, એવી પરિસ્થિતિ છે એ લોકોની. કારણ કે આ સૂતા હોય ત્યારે ઓલા સર્વિસે નીકળી જાય ને ઓલા પાછા આવે ત્યારે આ લોકો છોકરાઓ સૂઈ ગયા હોય, પછી આ લોકોને પછી આવવાનો ટાઈમ હોય. 8-15 દિવસ નીકળી જાય. કાંઈક છોકરો ક્યાંક સર્વિસ કરતો હોય, મા બાપ ક્યાંક સર્વિસ કરતા હોય, તો 8-15 દિવસ સુધી એકબીજાનો મિલાપ જ ન થાય. એક જ ઘરમાં રહેવા છતાં બધા એના રૂમમાં જઈને સૂઈ જાય ને બધા એનું ખાવાનું ઓલા રાખ્યું હોય ફ્રીજમાંથી કાઢીને ઓલા એ માઇક્રોવેવમાં કરીને બધા પોતપોતાનું ખાઈ લેતા હોય. કોઈ પીરસવાવાળું નહીં, કોઈ જ્યારે જે બધું એકારે બનાવીને રાખી દેવામાં આવે 15 દિનનું 8 દિનનું બનાવીને. આવી જિંદગી એ લોકો જીવતા. 8-15 દિવસ સુધી મુલાકાત ન થાય. મેં કીધું અમારા પુષ્ટિમાર્ગમાં વૈષ્ણવ આવું કરી બતાવે છે. ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય છતાં ઠાકોરજી એનો સંપર્ક ન થતો હોય મહિનોથી 15 દિવસ. ઓલું તો મેં કીધું હા લંડન અમેરિકામાં અત્યારે થાય છે. મેં કીધું અહીં તો અમારા પ્રકટ લીલા કાયમ બતાવે છે, પ્રકટ સબ લીલા દિખાવત. તો મેં કીધું ભાઈ અમારા ઘરમાં પરિવાર તો ભેગો મળતો હોય, પરિવાર ભેગા રહે છે, પણ ઠાકોરજીના વૈષ્ણવ મારો સેવક ગયો ક્યાં? એ 15 દિવસ ઠાકોરજી ગોતા ન મળે. એ ઠાકોરજી સન્મુખ ન થતો હોય ને ઠાકોરજી એની વિચારતા ક્યાં ગયો. તો એ ક્યાંક સુખનો વિચાર કરતો હોય, બીજે હળદિયા મોંથાને લઈને ક્યાંક સુખનો વિચાર કરતો હોય, પણ કોના સુખનો? એ ક્યાંક સુખના વિચારોમાં પડ્યો હોય. એ આ પ્રકારથી વાત છે કે અમારે તો આવી લીલા અહીંયા લંડન અમેરિકામાં ભલે થતી હોય, પણ અહીં તો થાય જ છે. ઠાકોરજીને એનો સંપર્ક ન થાય, ઠાકોરજીનું સન્મુખ ન થવાનો ટાઈમ મળે, એટલી બધી ભગવદીયતા ઉત્પન્ન થાય. ભગવાન વગરની ભગવદીયતા. ભગવાન તો ક્યાંક ભૂલાઈ ગયો, આમાં એ નહીં ભૂલાઈ ગયો. આ પ્રકારની વાત છે. પછી ઠાકોરજી કહે છે મારે આનું શું કામ છે? આવા લોકોનું મારે શું કામ છે? ભલે ભગવદી થઈને પૂજા, તો મારે એને શું લેવા દેવા છે? એને કંઈ પડી નથી. તો ઠાકોરજી પણ એવા ઉદાસીન થઈ જાય, અપ્રસન્ન થઈ જાય. ઠાકોરજી અપ્રસન્ન થાય છે, એવું કે કોઈ માનતા નહીં કે આપણને પુષ્ટિમાર્ગમાં પડવાનો છે. અપ્રસન્ન છે ઠાકોરજી, અવશ્ય અપ્રસન્ન થાય. અમે પણ કોઈની ઘરે, આ તો હું બધો અનુભવ કરેલો છું કે ઠાકોરજીનો આ તો મહાન કૃપાળુ, પરમ કૃપાળુ છે ઠાકોરજી પુષ્ટિમાર્ગમાં. બહુ કૃપાળુ છે, એનો અનુભવ થયા જ કરે છે. કોઈની ઘરે મુકામ હોય અને એ અમને મુકામમાં અહીંયા રાખી દે, કોઈ દેખાય જ નહીં, તો અપમાનનો અનુભવ થાય કે આ તો સામે નતા દેખાતા નથી, કંઈ પૂછતા નથી, ભાવ પૂછતા નથી, કે આપ્યો રૂમ રહ્યો, કોઈ દેખાતા જ નથી. તો એવી અપેક્ષા એમ હોય કે ભાઈ આખા દેશમાં કમસે કમ આવે, ભલે કંઈ પૂછે કે ન પૂછે પણ આવે તો ખરો. આ તો બાળકનું મુકામ છે, તો કે છે એ બાળક આખો આપણે થોડા નવરા હોય તો આપી દીધો, રૂમ આપી દીધું, મુકામ આપી દીધું, એ તપેલીનો ભંડાર ભરી દીધો, રસોઈ કર્યા કરે ને ભોજન કર્યા કરે, બધું તો કરી દીધું. હવે બધું કરી દેવા છતાં પણ દેખાવો તો જોઈએ ને. નકર તો એના ઘરમાં આપણે ત્યાં આપણને સંકોચ થાય કે કેમ કોઈ દેખાતું જ નથી. આપણને રાખી દીધા એક જગ્યાએ કે મુકામ છે તો રહ્યો, આ તપેલીનો ભંડાર, બીજું શું કામ છે બનાવો ને ખાઓ. તો અપમાનનો અનુભવ થાય તરત જ કે ભાઈ આ જલ્દી ફેરવો મુકામ, અહીં રખાય, અહીં બહુ રહેવા જેવું નથી, કે હવે અહીંથી આપણને મન નહીં લાગે, આમાં કે ફેરવો મુકામ. બહુ આખો દી એમાં આખો દી આગળ પાછળ ફરે એવી જરૂર નહીં, પણ ક્યાંક દેખાવો તો જોઈએ. એમ ઠાકોરજી બિરાજે કે હું તારી માટે પધાર્યો, ગોલોકધામ વગેરે છોડીને તારા ઘરમાં બિરાજી ગયો, તું જ સન્મુખ ન થાય. ઠાકોરજી મોટે ઉપાડે તે પધરાવ્યા, અને મારે ક્યાં પધારવું હતું તે પધરાવ્યા, તું જ પાછો દેખાય નહીં, ગોતવો પડે 15 દિવસ સુધી.
તો આવા પ્રકારની લીલા તો આપણે કરીએ છીએ. આપણી લીલા તો એ ચિત્ર વિચિત્ર લીલા. હવે ઇનકી વાર્તા કહાં તાઈ કહીએ, અનિર્વચનીય વાર્તા છે આ બધી. બધા સમજે છે, બધા સમજી જાય છે, સમજી જાય, અનુભવે કરે, પણ કે ઓલે કે મોઢાના મોડા એમ પગના મોડા તરત પાછા હાલવા માંડે. અમુક મોઢાના મોડા કે ખબર હોય કે મારે ડાયાબિટીસ ન ખાય, બહુ આગ્રહ કરે તો મિષ્ટાન લેવા માંડે. એમ બિચારા પગના મોડા હશે કે ચાલવા માંડે બિચારા. કોઈક આમંત્રણ આપે રેવાય નહીં. મોઢાના મોડા હોય કે પગના મોડા પણ હોય કે ચાલતા તરત જ પગ હટકે નહીં, ચાલુ જ થાય. પણ સમજે બધું, કોઈ નથી સમજતા એવું નથી. બધાય સમજે છે, હું બોલું છું એ સમજતા હોય, બધાય સમજે છે. ઠાકોરજી આપણે ઘરે બિરાજે છે તો સેવા કરવી, એની સેવા કરવી ધર્મ છે કે અન્યત્ર ઠાકોરજીની સેવા કરવી ધર્મ છે? શું ધર્મ છે? પાછું શ્રીનાથજી જેવું થશે, ઓલાય શ્રીનાથજી, આય શ્રીનાથજી, આય શ્રીનાથજી. તો હકીકતમાં ઘણા એવું કહેતા હોય ને, અમે તો બધા એમાં એક ભાવ રાખીએ, આય શ્રીનાથજી, આય શ્રીનાથજી. બાવાએ આજ્ઞા કરી એટલે પછી એના સેવકો એમ જ કહે ને કે વાંય શ્રીનાથજી છે, વાંય શ્રીનાથ, આ ભાઈની ઘરે શ્રીનાથજી, આય શ્રીનાથજી, મારી ઘરે શ્રીનાથજી. પછી ગમે આ સેવા કરી શ્રીનાથજીની સેવા છે કે નહીં? પણ કોઈને સૂતો કોઈને બે પાંચ ઠાકોરજી પધારે ત્યારે ખબર પડે શ્રીનાથજી એ કે 15 દી થાય કેમ પધરાવતા નથી? ફોન કરે, તમારા ઠાકોરજી લઈ જાઓ. 15 દી સૂતક થાય અને બે પાંચ ઠાકોરજી જો ભેગા થઈ ગયા હોય તો આપણને તરત જ થાય પછી મારા શ્રીનાથજી તમારા શ્રીનાથજી બધું થઈ જાય કે મારે તો મારા શ્રીનાથજી ઘણા છે ભાઈ, આ 5 શ્રીનાથજી ન હચવાય આપણાથી. 15 દિવસ હવે આપણે વૈષ્ણવ વ્યવહાર છે તો 15 દિવસ સૂતકના બિચારાને આપણે કરી દઈએ સહયોગ. પણ 15 દી થાય ને પછી ઠાકોરજી પધરાવાનું મોઢું ન બતાવતા હોય, ઘણા તો ભૂલી જાય પાછા. યાદ અપાવવી પડે કે અહીં બિરાજે છો, સૂતક પૂરું થયું કે નહીં, બિરાજે છે અહીંયા. યાદી આપવી પડે ને આપણે પછી આપણું ધૈર્ય પૂરું થઈ ગયું એટલે આપણે યાદી આપવી કે ઓલા ભાઈને ગોતીએ કે હવે ઠાકોરજી અહીં બિરાજે, શું કરવાનું છે આ ઠાકોરજીને, શું કરવાનું છે. તો આ પ્રકાર પછી ખબર પડે મારા શ્રીનાથજીને તમારા શ્રીનાથજીને. આ તો એ 5-7 સ્વરૂપ પધરાવે ઘરે અને બિરાજતા હોય ત્યારે આપોઆપ ખબર પડી જાય કે ભાઈ સેવા તો એક જ થાય. આપણી ઘરે બિરાજતા હોય ઠાકોરજીને માંડ થાય, 5-7-10 જણા ઠાકોરજી પધરાવી જાય અહીંયા અને એ એમને ફરતો હોય આનંદથી. એને પછી ચિંતા નહીં કે ભાઈ સેવા કરે છે ને મારા શ્રીનાથજી તમારા શ્રીનાથજી, એક શરૂઆત ભાવવાળા સેવા કરવાવાળાઓ કોઈક મળી જાય તો ઓલો ઠાકોરજી પધરાવીને એ વ્રજયાત્રામાં વયા જાય ને વાં વયા જાય ને પછી એમ થાય કે હજી બીજું કામ કરી લઉં. સૂતક આવ્યું એટલે એમ થાય કે બીજું કામ બધું એ માંડ છૂટો તો આ કામ પતાવી લઉં, આ કામ પતાવી લઉં. 10-15 દી બીજા નીકળી જાય તો ઓલાનું ધૈર્ય પૂરું થઈ જાય. સામેથી કહે કે ભાઈ ઠાકોરજી અહીં બિરાજે છે, શું કરવાનું છે તમારે, સૂતક પૂરું થયું કે નહીં? તરત જ યાદી આપીએ મારા શ્રીનાથજી તમારા શ્રીનાથજીને બધું ખબર પડી જાય. બધું ભાવ એક સ્વરૂપ જ છે, કરી રાખો સેવા, એક જ સ્વરૂપ છે, કરો ને સેવા, ના થાય. એટલે આ શ્રીનાથજી ઘણા છે, બે વાત. બહુ શ્રીનાથજી બહુ ભેગા થઈ જશે તો તકલીફ થશે પછી. એટલે શ્રી મહાપ્રભુજી આપણા ઠાકોરજી પધરાવ્યા છે આપણને અને આપણે સેવા કરીએ અને એના સેવક બનીને રહીએ. સેવા કરતા રહે એ સેવકા. જે સેવા કરતા છે એ સેવક છે. સેવા કરતા રહ સેવકા. જે સેવા કરનારા જે છે, સેવંતે એ સેવકા. જે સેવા કરે છે એ સેવક. સેવા ન કરતો એને સેવક કેમ કેવો? એને તો સ્વામી કેવો જોઈએ. એ તો ભાઈ સ્વામી થઈને બેઠો હોય, ઠાકોરજીનું સ્વામી થઈને. એટલે મેં કીધું રાતના સેન પછી જગાડીને ક્યાંક ભોગમાં પધરાવી દીધો, એનું સ્વામી જ કહેવાય, સેવક કહેવાય. એ સેવક કહેવાય કે ઠાકોરજી પોઢી ગયા હોય તો એ જગાડે અને બીજાના મનોરથમાં પધરાય આવે જઈને. તો એ સ્વામી થઈ ગયો, ઠાકોરજીનો સ્વામી થયો. અને ઠાકોરજીનો સ્વામી થયો એટલે પછી તો ઠાકોરજી કે મને ચક્ર ચલાવતા આવડે છે. પછી હું કંઈ બધું ભૂલી નથી ગયો. આ ચક્કર ચલાવવાનું, ગદા ચલાવવાનું પછી બધું આવડે છે. પછી આસુરોનો સંહાર કરતા આવડે છે મને. આસુરી બુદ્ધિ જો આવી પ્રકટ કરશો કૃષ્ણની સામે તો કૃષ્ણ તો આસુરનો સંહારક પણ બની જશે. પછી કૃષ્ણ કહે છે કે ચક્ર ચલાવતા આવડે છે, સુદર્શન ચક્ર છોડતા આવડે. પછી એ બધી મર્યાદાની કંઈ લીલા હું ભૂલી નથી ગયો પુષ્ટિ માર્ગમાં હોવા છતાં. તમે પુષ્ટિ ધર્મ ભૂલી ગયા તો પછી મારે પણ કંઈક મારો આવો ધર્મ પ્રકટ કરવો પડશે. કરે પણ છે, ન પણ કરે ને. પ્રભુ કહે છે મારે આની જરૂર શું, આને જરૂર નથી તો આપણે ચાલો ગોકુલ જઈએ. હું ગોકુલ જાઉં છું, ભલે ને પછી માયના કરે કે મારી ઘરે ઠાકોરજી બિરાજે છે, ઠાકોરજી ન હોય પછી ન હોય. તમે મર્યાદા ચૂકી ગયા. ઠાકોરજી કે હું ગોકુલ જાઉં છું, હું ગોકુલ જાઉં છું, મને આવડે ગોકુલ જતા. બિરાજતા હોય વિગ્રહ, એમને મૂર્તિ ત્યાં બિરાજી રહે, આકાર યાને ત્યાં સ્થિત રહે ઠાકોરજી. એને તો કોઈ રોકી શકતું નથી. તાકાત કોઈની કોણ છે કે એને રોકી શકે?
પણ જો એને બિરાજાવી રાખવું હોય, જો એની સેવા કરતા રહેવું હોય, તો મહાપ્રભુજી કહે છે તમે વિચાર કરો કે તમારી જે મહત્તા કેનાથી છે. સમર્પણાદ અહમ પૂર્વમ ઉત્તમ કિમ સદા સ્થિત. એને જે સમર્પણ તમે કર્યું છે એના તમે સેવક છો, એટલે તમારી મહત્તા છે. ઠાકુરજીની સેવા તમે કરી રહ્યા છો, સમર્પિત છો, તમે એને નિવેદન કર્યું છે, નિવેદન પછી તમે એ સેવામાં સંમેલિત થઈ એને સમર્પિત થઈને રહો છો, એટલે તમારી અંદર ભગવદીયપણું છે. દોષ નિવૃત્તિ કેના માટે, કેના થકી છે? દોષ નિવૃત્તિ કેના થકી છે? તમે પ્રભુને નિવેદન કર્યું છે એટલે તમે આ દોષથી તમારા દોષો નિષ્ક્રિય છે અને તમે સેવા કરો છો. એમાં તમારી મહત્તા તમે માનવા માંડશો તો આપણે ચાંડાલી જેવા જ હતા. મહાપ્રભુજી એના સાથે સંપર્ક કરે છે, એની સાથે એ સંદર્ભ મિલાવે છે કે સમર્પણથી પહેલાં તો કાંઈ હું ઉત્તમ ક્યાં હતો. અંતઃકરણને જો મહાપ્રભુજી અંતઃકરણને કહી રહ્યા છે કે વૈષ્ણવના અંતઃકરણને કહી રહ્યા છે કે ભક્તના અંતઃકરણને કહી રહ્યા છે, કહે છે કે સમર્પણની પહેલાં તો ક્યાં ઉત્તમ હતો. અને એ કામમાં ધમતા ભાવ્યા પશ્ચાતાપો હતો ભવે. અને કદાચ પ્રભુ અપ્રસન્ન થઈ ગયા, ભાવાતિરેકને કારણે ભગવાને આજ્ઞા કરી એનું ઉલ્લંઘન કર્યું. ભાવાતિરેક, પ્રૌઢી ભાવને કારણે કંઈક અતિરેક કર્યો અને ઉલ્લંઘન કર્યું. અહીં બે વસ્તુ લેવામાં આવી છે. શ્રી નરસિંહલાલજી મહારાજશ્રી પોતાની ટીકામાં ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન અને ગુરુ આજ્ઞા કે આચાર્યની આજ્ઞાનું ઉલ્લંઘન રૂપ બે ભાવાતિરેક છે. આચાર્યની આજ્ઞાનું ઉલ્લંઘન કરી નાખીએ આ પણ સ્વીકાર્ય નથી. તો પ્રભુ અપ્રસન્ન થાય. અપ્રસન્ન થાય એટલે સ્વાનુભાવ થતો એમાં પણ અનુભવ ન પણ કરાવે, પછી ફલમાં પણ વિલંબ થાય. એ ફલની અંદર પણ વિલંબ થશે. જો પ્રભુ અપ્રસન્ન થશે, પ્રસન્ન થશે તો જ પ્રભુ જ ફલરૂપ છે. એ અપ્રસન્ન થઈ જશે, ઉદાસીન થઈ જશે તો કે મેં ભાવાતિરેક કર્યો, કંઈક મારાથી પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન થયું, પાછળથી પસ્તાવો થાય. પણ ત્યારે એ ભાવાવેશની અંદર, અતિરેકપણાની અંદર, પ્રૌઢી ભાવના આવેશમાં પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન થઈ જાય. જેવી રીતે આપણે પણ કરતા હોઈએ છીએ, ભાવાવેશની અંદર મહાપ્રભુજીની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરી નાખતા હોઈએ છીએ. કોઈ સામગ્રી દેવા આવ્યું, આપણે એમ કહે છે કે લઈ લે, ચાલો એનો ભાવ છે. શું થયું? અતિરેક કરી નાખ્યો. આચાર્ય તમને ના પાડી રહ્યા છે કે તમે અન્યની સત્તા ન લઈ શકો, અને આપણે અતિરેક કરી નાખીએ કે ભાઈ બહુ ભાવિક છે, લઈ લઈએ, ચાલો. કેટલો ભાવથી બિચારો ક્યાં ના પાડું. તો હવે પ્રભુ અપ્રસન્ન થઈ ગયા. માની લેવું જોઈએ અપ્રસન્ન જ છે. જો અન્યની સામગ્રી તમે ધરવા માંડ્યા પ્રભુને, અને પાછું જ્યાં અન્યની સામગ્રી અન્યના પ્રભુને ધરાઈ રહી છે ત્યાં તમે પ્રસાદ લેવા બેસી ગયા, પ્રભુ અપ્રસન્ન થઈ ગયા. હવે પશ્ચાતાપ થાય. જો પ્રભુની કૃપા હોય તો પશ્ચાતાપ થાય, નહીં તો જો પ્રભુ છોડી દે તો સમજી લેવું કે સંસાર મગ્ન થઈ જવાય. આ એક પાછી નિશાની છે. આ બધી એક નિશાની અહીં પ્રકટ થઈ રહી છે કે જો પ્રભુ ત્યાગ કરી દે તો એની સ્થિતિ શું થાય? એ સંસારની અંદર પાછો મગ્ન થઈ જાય, વિષયાવેશી થઈ જાય. જે વિષયાવેશીઓ છે ભગવાને છોડી દીધેલા જીવો છે, કમભાગી દુર્ભાગી જીવ છે, ભગવાન સામે પહોંચીને પણ ભગવાન દ્વારા ત્યાગ કરાયેલા જીવો છે કે જે ભગવાનને છોડી વિષયોમાં આસક્ત થઈ ગયા. દુર્ભાગી જીવ બિચારા, કમભાગી જીવ, આસુરી, આસુરાવેશી જે પણ કોઈ હોય તે. ભગવાન એ સાક્ષાત કૃષ્ણ પ્રકટ થયા. ગુસાઈજી આપણને વિશ્વાસ દેવડાવ્યો કે સ્વરૂપ પુષ્ટ થઈ ગયું ત્યારે એને કૃષ્ણ બુદ્ધિ રાખવી. હવે સાક્ષાત કૃષ્ણ જ પ્રકટ થયો છે એમ સેવા કરવી. એ કૃષ્ણ સાક્ષાત પ્રકટ થઈ ગયો પછી ક્યું ફલ બાકી રહ્યું? કાંઈ ન્યૂનતા નથી પછી ફલમાં. એ કૃષ્ણ પ્રકટ થઈ ગયા આપણા ઘરની અંદર. આપણો કોઈ અધિકાર કાંઈ પણ નથી અને આપણને કૃષ્ણની સેવાનો અધિકાર મળી ગયો. કોઈ યોગ્યતા નથી, ચાંડાલી જેવા અને રાજપત્ની જેવો દરજ્જો પ્રાપ્ત થઈ ગયો. પણ કેનાથી થયો? સમર્પણાદ અહમ પૂર્વમ. એ ઉત્તમ કિમ સદા સ્થિત. હું પહેલાં જો ઉત્તમ, હવે પશ્ચાતાપ થાય છે. પશ્ચાતાપ થવું એ ભગવદ અનુગ્રહ છે. જો પશ્ચાતાપ ન થતો હોય જેને, પછી ઘણા તો પસ્તાવો થાય છે અમે આવું કર્યું, અને આ ખોટો મગરના આંસુ, મગરમચ્છના આંસુ છે. ઘણા એમ કે છે ખરેખર અમે આ બધું ખોટું કરી રહ્યા છે, ખોટું કરી રહ્યા છે, પાછું ચાલુ રાખે. એ તો મગરમચ્છના આંસુ છે એના, તો એ બધા રોવાય માંડે. પણ મગરમચ્છના આંસુ કહેવાય એને, કે ખોટું કરી રહ્યા છે, જાણીએ જ બધું કરીએ જ છે, પણ પાછા એ ચાલુ રાખે. સિદ્ધાંત વિરુદ્ધ કૃતિ જે કાંઈ પણ હોય તે ઘણી બધી હોઈ શકે, પણ રોવા માંડે, સ્વીકાર કરી લે
પછી એમાંથી છોડવાનો પ્રયત્ન ન કરે અને પાછું એ ચાલુ રાખે અને પાછા પોતાનો દોષે પ્રકટ કર્યા કરે, રોયા પણ કરે, પણ મગરમચ્છના આંસુ કહેવાય. અને આનાથી બહુ દ્રવીભૂત ન થવાય. આવા લોકો દ્રવીભૂત ન, બહુ ચેતવું પડે. આવા લોકો મેં વધારે ખતરનાક છે મેં કીધું. એટલે હું વધારે ચેતી જાઉં. મેં કીધું આ વધારે ખતરનાક માણસ છે કે આની પાસે બધી જ ચાલાકી છે. એ આપણને પણ આપણામાં પગ રાખશે ને વાંઈ પગ રાખશે ને અહીંયા દેનને બતાવીને ભોળવી લેશે અને પાછો વાંઈ કંઈ એ છોડશે નહીં. એટલે મેં કીધું આ જરાક વધારે એનાથી ચેતીને ચાલવું જોઈએ. આપણે ચેતીને ચાલવું, એને જે કરવું હોય તે કરે, પણ આપણે ચેતી જવું સારું. એટલે આ ખાલી શિબિર પ્રવચન સિવાય, એ શિબિર પ્રવચનમાં હું માનું છું કે બધા સાંભળવા માટે, જાણવા માટે આવે છે. એટલે ત્યાં કહું છું, સામાન્ય રીતે વાતચીતમાં કહેવાનું બંધ કર્યું, કોઈને કાંઈ કહેવું કાંઈ નહીં. કારણ કે હું પોતે ચેતીને ચાલું કે હવે આનાથી આપણે સંપર્ક આપો, એટલે આપણો રસ્તો જરાક બદલાવો. કારણ કે એ આપણામાં પગ રાખીને આપણી સામે સારી સારી વાત કરે અને પાછું સિદ્ધાંત વિરુદ્ધ કૃતિનો ત્યાગ ન કરે. તો આવા લોકો તો વધારે મને ચેતવણી રૂપ લાગે કે આની સાથે વધારે ચેતવા જવું છે. અને ઘણાને સાચો પશ્ચાતાપ થાય, પોતે છોડી દે પછી પશ્ચાતાપ હોય, પહેલાં જે કર્યું અમે આવું ખોટું કર્યું, પ્રભુ કેટલા પ્રસન્ન થયા હશે, કેટલો અપરાધ કર્યો હશે શ્રી મહાપ્રભુજીનો ઠાકોર, એવો પશ્ચાતાપ થાય. તો એની માટે આ ગ્રંથરૂપ બોધ છે કે ભાઈ પહેલાંની વાત હવે બહુ એ યાદ કરીને પશ્ચાતાપ કરવાથી ફાયદો નથી. કારણ ચિત્તનું સમાધાન કરે છે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ પહેલાં આપણે ઠાકોરજીએ આપણને અંગીકાર કર્યા, અંગીકાર તો પ્રભુએ કર્યા. જો પ્રભુએ છોડી દીધા હોત તો સંસારમાં મગ્ન થઈ ગયા હોત, આવો વિચાર જ ના આવત. પશ્ચાતાપ થાય રહ્યો કોઈને, જેને પશ્ચાતાપ થતો હોય તો એમાં કંઈક હજી પુષ્ટિપણું અને ભગવદ અનુગ્રહ છે કે એને પોતાની કૃતિ ઉપર પશ્ચાતાપ થઈ રહ્યો છે. પશ્ચાતાપ થવો કંઈ ખરાબ વસ્તુ નથી. તો તમારી પર કંઈક ભગવદ અનુગ્રહ છે તો પશ્ચાતાપ થાય છે ને, કે અમે ખોટું મહાપ્રભુજીની આજ્ઞાનું કેમ ઉલ્લંઘન કર્યું, હવે પશ્ચાતાપ થાય છે. તો મહાપ્રભુજી કહે છે કે તો એની બહુ ચિંતા કરવાની આવશ્યકતા નથી, પણ વિચાર કરો, પ્રભુનો જો ત્યાગ કર્યો હોત તો તમારી અંદર આવી ભાવના પ્રકટ ન થાત, પશ્ચાતાપ પણ ન થાત. પશ્ચાતાપ થઈ રહ્યો છે તો કાંઈક ભગવદ અનુગ્રહ છે તમારી ઉપર, ઠાકોરજીની કૃપા છે, તમને ઠાકોરજી છોડ્યા નથી. ઠાકોરજીને જો છોડી દીધા હોત તો તમે પણ મગ્ન થઈ ગયા હોત, સિદ્ધાંત વિરુદ્ધ કૃતિની અંદર મગ્ન થઈ ગયા હોત. પણ તમે મગ્ન નથી થયા, તમે એમાંથી નીકળવાની કોશિશ કરો છો, નીકળી ગયા. કંઈ પશ્ચાતાપ તો થાય છે કે ભાઈ ખોટું કર્યું એ તો કર્યું. ઘણા વૈષ્ણવ એ મારી પાસે આવે છે, મેં કોઈ ચિંતા કરવાની, હવે એ યાદ કરવાની જરૂર નથી, હવે જે છે આજનો લાવો લીજીએ, કાલ કેને તિથિ છે, હવે થઈ ગયું, થવા દો. મહાપ્રભુજી તમને સાંત્વના આપે છે. મહાપ્રભુજી કહે છે કે તમને આ થઈ રહ્યું છે એનો મતલબ શું છે કે જો ઠાકોરજી તમને ત્યાગી દીધા હોત તો મારા જેવા શું આ હું આખી જિંદગી શિબિર સંભળાવું કે પ્રવચન ફેર ન પડે, ન જ પડે. ભગવાનની કૃપા ન હોય કે પુષ્ટિ જીવ પણ ન હોય કે મહાપ્રભુજી વિચાર્યું ન હોય તો ગમે એવું બોધ કરું, મારી કોઈ તાકાત નથી કે ફેરફાર લાવું, કોઈ નથી. પણ ફેરફાર થયો એમાં કોઈ મારું સામર્થ્ય પણ ન માનવું જોઈએ. એમાં કંઈક એને ભગવદ અનુગ્રહ છે, એની ઉપર ભગવદ અનુગ્રહ કે શ્રી મહાપ્રભુજીનો અનુગ્રહ છે કે એને સમજાઈ ગયું અને યોગ્ય પથ ઉપર આવી ગયા, નિષ્ઠા પ્રકટ થઈ ગઈ. પછી પાછું આ પથ પાછો કાટાળો તો છે, એ આપણે કહી દઈએ કે ભાઈ તો ઊભા જ છે, પછી ફેંકાઈ જવું પડે, કોઈ બોલાવે નહીં, કોઈ ચલાવે નહીં, બધી તૈયારી રાખવી પડે, ભગવતી તરીકે પૂજાવાય નહીં. આમાં તો જોડા ખાવાનો ધંધો છે. હા, પણ જેમ નરસિંહ મહેતા કહે છે કે ભક્તિ કરતા ભ્રષ્ટ કહેશો તો એ કરશું દામોદરની સેવા રહે. અમે એવા રે, અમે એવા રે. ભ્રષ્ટ કીધા, આખી નાતમાંથી નરસિંહ મહેતાને બહાર મૂકી દેવામાં આવ્યા, કોઈ બોલાવે નહીં. એ કહેતા બહુ સારું થયું, નરસિંહ મહેતા કોઈ બોલાવે જ નહીં, બધી જંજાળ ગઈ અને એકલા ભગવત ભજન કરતા. કે હવે ભ્રષ્ટ કહે તો બહુ સારું, આ તો ભ્રષ્ટતા બહુ સારી, ભ્રષ્ટતા તો બહુ સારી કે હવે કોઈનો સંપર્ક જ નહીં, કેવલ ભગવત ભજન. તો નરસિંહ મહેતા કે ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે. અમે તો દામોદરની સેવા તો નહીં છોડીએ, ઠાકોરજીની સેવા અમે નહીં છોડીએ. તાજ કહે છે એક કહો ચાહે લાખ કહો તો એ તાજ કે મન બ્રજરાજ બસોરી. ગમે એ કયો, હવે ભ્રષ્ટ કયો, બહિર્મુખ કયો, એ બુદ્ધિ ફરી ગયા એવા કયો, દુષ્ટ કયો, પાખંડી કયો, પણ એક કહો ચાહે લાખ કહો તો એ તાજ કે મન બ્રજરાજ બસોરી. અમારા જે બ્રજરાજ છે, અમારા ઘરમાં બિરાજતા, એને અમે હવે છોડી શકીએ નહીં. હું તો ચરણ કમલ લપટાણી, જો ભાવ એસો હોય રે, જે થવું હોય થાય. કોઈ ન બોલાવે તો કાંઈ નહીં, વ્યવહાર ન રાખે તો કાંઈ નહીં. ઘણા કહે છે કે વ્યવહાર તો રાખવો પડે, ઠાકોરજીના સુખને કારણે રાખવો પડે. પાછો આ એક પ્રશ્ન છે, આપણું સુખ નહીં, ભગવત સુખ છે.
ભાગવત સુખને કારણે વ્યવહાર તો રાખવો જોઈએ કે બધાએ છોડી દેશે તો ઠાકોરજી ક્યાં પધરાવશું સૂતક પિંડરૂમાં? ઓલા ના પડશે કે જવા દે. કેમ બરાબર લાગમાં આવ્યો હવે કેમ ઠાકોરજી ઝાંપીજી લઈને આવ્યો? વ્યવહાર તો રાખવો જોઈએ ને કે કોણ પધરાવશે ઠાકોરજી? તો ભગવત સુખ માટે અમે પછી થોડોક વ્યવહાર રાખીએ જ છીએ. પણ એક વસ્તુ સ્પષ્ટ છે, શ્રી ગોકુલનાથજીએ આપના વચનામૃતોમાં સ્પષ્ટ કર્યું છે કે કોઈ આપણી જેમ સમર્પણી વૈષ્ણવ, આપણા જેવા આચાર વિચાર પાળનારો પ્રાપ્ત થાય તો એમની પાસે સેવા કરાવવી. એ કદાચ પ્રાપ્ત ન થાય તો સાધારણ કોઈ આત્મનિવેદી વૈષ્ણવ, બ્રહ્મ સંબંધી વૈષ્ણવ હોય એની પાસે આપણે એવા તૈયાર કરી શકાય કે જે ઘરે સેવા ન કરતા હોય, કારણ કે અવકાશ ન હોય, પણ એમને આપણી સાથે જો સંપર્ક હોય તો પરિચર્યા વગેરે આપણે એની પાસે આપણે સેવાની સાથે સંમિલિત કરી શકાય છે. એની ઘરે સેવાનો અવકાશ નથી એવા વૈષ્ણવ ઘણા હોય, અને એવો કોઈ આપણો કોઈ પરિચિત વૈષ્ણવ હોય તો આવા અડચણના દિવસોમાં આપણે એમની પાસે સેવા ઠાકોરજીની કરાવી શકીએ છીએ. ભલે એની ઘરે સેવા ન બિરાજતી હોય તો પણ. જો કોઈ પ્રાપ્ત ન થાય, વ્યવહાર ન રાખે તો આપણે શું કરવું? સામેવાળો વ્યવહાર ન રાખે આપણે તો કંઈ વાંધો નથી, પણ એમ કહે છે કે હવે નહીં, ઘણા ઠાકોરજીને ના પાડી દે છે, એવું જોયું છે. નહીં તો શું કરે? તો કોઈ બીજા બ્રહ્મ સંબંધી વૈષ્ણવ હોય, આપણા સંપર્કમાં હોય, આપણે કંઈ એમ કરી દે, એમની પાસે ઠાકોરજીની સેવા કરાવી શકાય. શ્રી ગોકુલનાથજી આગળ કહે છે કે એવો કોઈ ન મળે તો નામધારી, ખાલી નામ પામેલો હોય એની પાસે ઠાકોરજીની સેવા કરાવવી. કારણ કે ભગવત સુખ માટે આપણે કરીએ છીએ કે આપણને મર્યાદા ના પાડે છે શાસ્ત્રની કે સેવા કરવી. એ સમયમાં અહીંયા ભગવત સુખના વિચારમાં જે પ્રાપ્ત, આ સારો વિકલ્પ એ છે કે આપણી જેમ જ હોય કોઈ તો એ કરે તો વધારે સારું. ન મળે તો કોઈ બીજો કોઈ આત્મનિવેદી બ્રહ્મ સંબંધી વૈષ્ણવ, એ પણ ન મળે કદાચ તો કોઈ નામધારી, સાધારણ નામધારી વૈષ્ણવ હોય તો ઠાકોરજીની સેવા એમની પાસે કરાવવી. અને બહુ જો મન ન માનતું હોય તો રસોઈ વગેરે કરીને ભોગ ધરે, ઠાકોરજીને પટવસ્ત્રથી સ્પર્શ કરે, એમ પણ એક પક્ષ જ્યાં ગોકુલનાથજી બતાવેલો છે. આપણું મન ન માનતું હોય તો પણ ઠાકોરજીનો સ્પર્શ કરવામાં કાંઈ વાંધો નથી. મન ન માનતું તો આપણે પંચામૃત સ્નાન પણ કરાવી શકીએ, ઠાકોરજીને ફરીથી સ્નાન કરાવી શકીએ, શુદ્ધ કરીને પછી સેવા કરીએ. તો આ બધા વિકલ્પ ખુલ્લા છે. એટલે ઘણા એમ થતું હોય કે વ્યવહાર નહીં રાખીએ તો પછી આ પ્રશ્ન થશે કે આપણે ઠાકોરજીની સેવા આવા સમયમાં કોણ કરે? તો એની માટે પણ. અને હજી એક વિકલ્પ છે, એ જાહેર મન ના કહેવાય, એ ના કહેવાય, એ રૂબરૂ વાત થઈ શકે, અમુક પછી રૂબરૂ કહી શકાય. આ નામધારી સુધીની છૂટ છે, એટલે એવા તો વૈષ્ણવ પ્રાપ્ત થશે જ ને. કે કદાચ કોઈ સમાન હોય તો ઠાકોરજીના સુખ માટે શું શું નિર્ણય લેવો, છેલ્લે શું નિર્ણય લેવો? ઠાકોરજીનું સુખ છે તો સુખ આપણે આપણી રીતે વિચારી શકીએ. આપણી પાસે જે પ્રાપ્ત સાધનો છે, સાધનો એટલે વ્યક્તિ, જે કાંઈ પ્રાપ્ત છે, આ મળે તો આ, નહીં મળે તો આ, નહીં મળે તો આ, તો આવો કોઈ વૈષ્ણવ તો પ્રાપ્ત થાય કે જે ઠાકોરજીની સેવા કરી શકે. પ્રભુ કરાવશે. છેલ્લે આપણે પ્રયત્ન કરવો જોઈએ, બધું પ્રભુ પર છોડવા નથી. સેવક છીએ આપણે, ગોતતા રહેવું જોઈએ, આપણે કરાવીએ એવું તૈયારી રાખીએ. કારણ કે હવે આપણને ખબર છે કે ફેંકી જ દેશે, તો આપણે તૈયાર રહેવું જોઈએ, ફેંકાવવા માટે તૈયાર રહેવું જોઈએ ને. કે હવે તાજ બીબી જેમ કહે છે કે મેં શું અપરાધ કર્યો? મેં તો એક જ કર્યું, નંદનંદન શું પ્રીત કરી બદનામી કે બીજ મેં બોય ચૂકી. હવે તો મેં શું ખાલી નંદનંદનથી પ્રીત કરી, એમાં બધા વેરી થઈ ગયા, બધા વેરી થઈ ગયા. મહાપ્રભુજીનો પથ અપનાવ્યો, સિદ્ધાંતનો પથ અપનાવ્યો, એટલે આ બધા પેલા ભગવતી કહીને બોલાવતા હતા, એ હવે ગાળો કાઢવા માંડ્યા, આપણાથી દૂર મોઢું ફેરવી જાય, જય શ્રી કૃષ્ણ કરવામાં તકલીફ પડવા માંડે. કે જય શ્રી કૃષ્ણ કહે તો તકલીફ પડે એને, કારણ કે હવે ઠાકોરજીથી પ્રેમ કર્યો. નરસિંહ મહેતા કીધું કે બધાને બાર નાથ બાર, આવું તો બનતું જ હોય છે ભક્તો માટે. પણ શું કરવું? ઠાકોરજીની સેવા તો શ્રી મહાપ્રભુજી બતાવે એ રીતે જ થઈ શકે. અને ગોકુલનાથજી આવી કૃપા કરી, જે મરજાદના પ્રવર્તક છે, પાકી મરજાદના પ્રવર્તક ગણાય છે શ્રી ગોકુલનાથજી, કે આ મરજાદની રીત શ્રી ગોકુલનાથજીએ પ્રકટ કરી છે, એમ આપણા બધા કહે છે. તો એ ગોકુલનાથજી એટલી છૂટ આપી રહ્યા છે મરજાદમાં કે જો કોઈ એવો સમર્પણી વૈષ્ણવ પ્રાપ્ત ન થાય તો આ રીતે કોઈ સાધારણ વૈષ્ણવ, આપણી જેમ આચાર વિચાર ન રાખતો હોય એવો કોઈ સેવા કરનારો મળી જાય, એની પાસે સેવા કરાવો. એ ન પ્રાપ્ત થાય, છેલ્લે નામધારી
એ ખાલી નામ પામેલો હોય, આપણે કંઈ એમ કરી દે ઠાકોરજીની સેવા. આપણે અડચણમાં હોય તો આપણે એમ કંઈક આમ કરો, આ રીતે ભોગ ધરો, આ રીતે રસોઈ બનાવીને ધરો, તો આપણે બતાવી તો શકીએ અડચણમાં હોઈએ, પણ એની પાસે કરાવી તો શકીએ સેવા બીજા પાસે. પણ કોઈ પણ રીતે ભગવત સુખનો આપણે આ રીતે વિચાર કરવો જોઈએ. આવું તો પ્રાપ્ત થઈ જ જાય, કોઈ કદાચ બીજા મોઢા ફેરવી જાય તો બીજા તો પ્રાપ્ત થઈ જ જશે. એટલે ચિંતા, વ્યવહાર માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વ્યવહાર માટે મહાપ્રભુજીના વિરોધી, મહાપ્રભુજીના દ્વેષી, મહાપ્રભુજીના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરનારા આવાનો સંગ તો વ્યવહાર માટે પણ ન કરવો જોઈએ. ઠાકોરજી એના કરતાં સાધારણ વૈષ્ણવ સેવા કરે સારો, પણ મોટી છાપ લઈને ફરે અને મહાપ્રભુજીના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરતો હોય એવાનો સ્પર્શ તો આપણે ઠાકોરજીને કરાવવો પણ ન જોઈએ. એવા હીન વ્યક્તિનો સ્પર્શ ના કરાવવો જોઈએ. સાધારણ ભાવિક વૈષ્ણવ હોય, ભાવનાવાળો બિચારો હોય, આચાર વિચાર કરતાં ઓછા હોય, પણ જે લોકો મોટા થઈને ફરે અને મહાપ્રભુજીના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરતા એને જરાય શરમ ન આવતી હોય, જરાય શરમાતો ન હોય, એવા કરતાં તો સાધારણ વૈષ્ણવ પાસે આપણે ઠાકોરજીની સેવા કરાવી શકીએ. ભલે આપણે ઉચ્ચ આચાર વિચાર પાળતા હોય આપણે, પણ આપણને આપણાની સાથે આ બધા વેર કરવા માંડે શું કરવું? આ તો પથ એવો છે કે પછી વેરી થઈ જાય, તો પછી વેરી થઈ જાય તો પછી ભલે જ થાય, બીજું શું થાય? કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કોઈ પણ વેર થાય તો તાજ બીબી જે એમ કહે છે કે મેં નંદનંદનથી પ્રીત કરી, જેને જેને ખબર પડી સસુર પિયર મેં ખબર ભાઈ વાને નંદનંદન શું આડ કરી રહી, બધા એક જ કામ કર્યું. જેને ખબર પડે કે સેવા કરે છે બસ એને વેર, પિયર હોય કે સાસરું હોય, બધાએ વેરી થઈ ગયા. પણ શું કરવું હવે? ઠાકોરજીને છોડી શકાય નહીં, એને તો નહીં જ છોડવું. સેવા પછી કેવી રીતે કરવી? મહાપ્રભુજીના સિદ્ધાંત છોડીને નહીં, કોઈની શરમ માટે નહીં, કોઈની શરમ સેવામાં ન રખાય, વ્યવહારમાં રખાય. લૌકિક વ્યવહારમાં શરમ રખાય, સેવાના વ્યવહારમાં શરમ કે નહીં. મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલો, એ આપણો ધર્મ છે. કેમ આવું ગૌરવ પ્રકટ થતું નથી કે મહાપ્રભુજીના સિદ્ધાંતથી સેવા કરવામાં તમને શું વાંધો છે અને આ મનગઢ સેવા શું કામ કરી રહ્યા છો? એવું ગૌરવ આપણને અંદર પ્રકટ થતું નથી. આપણે દબાઈ જઈએ છીએ બીજાથી, એની મહત્તાથી દબાઈ જઈએ છીએ. પણ આ જે મહાન બિરાજી રહ્યો છે એના આપણે સેવક છીએ અને એને આપણે સમર્પિત છીએ, તો આટલું કહેવામાં કેમ એ આપણને એ બોલી શકતા નથી? આપણે બોલવું જોઈએ કે તમે મહાપ્રભુજીના પથ ઉપર ચાલો, પછી વ્યવહાર રહે. બાકી અમે તમારો વ્યવહાર નથી ત્યાં કે તમે અમને નથી છોડતા, અમે તમને છોડીએ છીએ. એ તમે ભલે 5, 10, 15, 20, 25, 50 એક જણ એકારે ભલે હો, અમે ભલે એક હોય, પણ એકની સાથે જેમ કૌરવની સેના મોટી હતી, પાંડવો 5 હતા, ઠાકોરજી બિરાજતા હતા, રથનો ચલાવવાવાળો એ હતો, એટલે કૌરવોનું કાંઈ આવ્યું નહીં. કૌરવ તો વધારે હતી, સેના પણ મોટી હતી. કૌરવ પાછા પોતે 100 અને સેના પાછી એની એવડી મોટી. પાંડવો પાસે કોઈ નહીં, પણ કોઈ નહીં, પણ સર્વે શ્રેષ્ઠ સર્વાત્મા એ બિરાજી જાય. પણ એની સાથે વ્યવહાર કોઈને રાખવો નથી. વ્યવહાર બીજા સાથે રાખવો છે, આની સાથે નથી રાખવો કે આને અપ્રસન્નતા થઈ રહી છે તો એની સાથે વ્યવહાર રાખવાથી આને અપ્રસન્નતા થઈ રહી છે તો હવે શું કરવું? કોના સેવક છીએ આપણે? ઓલા ભાઈના કે આના કૃષ્ણના? કોના સેવક છીએ? કોના દાસ છો? કે તમે ઓલાના દાસ બની ગયા છો, ઓલા લોકોના દાસ બની ગયા છો, કારણ કે એ ગ્રુપ મોટું છે એટલે. હજી આની ખબર નથી કે આમનું ગ્રુપ કેવું છે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, 7 બાળકો, અહીં પુરુષોત્તમજી છે, હરિરાયજી છે, અહીં 84, 252 વૈષ્ણવ ભાગવદીઓ છે. આ ગ્રુપ તો જો આની સાથે વ્યવહાર રાખવો જોઈએ. આવા ગ્રુપમાં વ્યવહાર રખાય કે આ ગ્રુપમાં વ્યવહાર રખાય? શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી, 7 બાળકો, આ એની સાથે વ્યવહાર છે. એના સિદ્ધાંત પાલન કરવા એની સાથેનો સંપર્ક છે આપણો. એની સાથે વ્યવહાર રાખવું કે આવા લોકો ભાઈ 100, 200, 500 ભેગા થાય એની સાથે વ્યવહાર રાખવો? હકીકતમાં પાછા બીએ છે. શ્રી મહાપ્રભુજીનો પ્રતાપ એવો છે.